લૉનું ભણતો રક્ષિત પોતે જ કાયદા કાનૂનનું ભાન નથી રાખતો। કાયદા કાનૂન અંતર્ગત અભ્યાસ કરતો આ રક્ષિત ચોરસિયા જણે આમ્રપાલી પાસે ગમકવાર અકસ્માત સર્જ્યો, એક મહિલાનો ભોગ લીધો ને ઘણા બધાને અડફેટે ચડાવ્યા। લૉનું સ્ટડી કરતો આ રક્ષિત પોતે જ્યારે લૉ એટલે કે કાયદા કાનૂનમાં ન રહેતો હોય ત્યારે ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના NSUI ગ્રુપ દ્વારા, NSUI સંગઠન દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવે એટલે કે MS યુનિવર્સિટીમાંથી બહાર કાઢી મૂકવામાં આવે તેવી માંગ સાથે હાલ અત્યારે NSUIના વિદ્યાર્થી નેતાઓ છે તેઓ મેદાને આવ્યા છે। સાથે જ આ જે રક્ષિત છે તેના ફોટો બાળ્યો છે, આ ફોટો બાળી અને વિરોધ પણ કર્યો છે। સાથે તેઓએ ઘણું એમ પણ જણાવ્યું કે આના પહેલાં એટલે કે અકસ્માત પહેલાં જે ગુનાહિત વિદ્યાર્થીઓ છે તેઓને પણ બરતરફ કરવામાં આવે, જેને લઈને ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની છબી ન ખરડાય તેઓ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે રક્ષિતને બરતરફ કરવામાં આવે એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે તેવી NSUIના વિદ્યાર્થીઓની માંગ છે। रद्द करो भाई, रद्द करो। रक्षित चौरसिया एडमिशन रद्द करो। रद्द करो भाई, रद्द करो। दूर करो, दूर करो भाई, दूर करो। रद्द करो भाई, रद्द करो। रक्षित चौरसिया एडमिशन रद्द करो। बोलो भाई बोलो। रद्द करो भाई, रद्द करो। रक्षित चौरसिया एडमिशन रद्द करो। रद्द करो भाई, रद्द करो। रक्षित चौरसिया एडमिशन रद्द करो। दूर करो भाई, दूर करो। नशेड़ियों दूर करो, दूर करो भाई, दूर करो। नशेड़ियों दूर करो, रद्द करो भाई, रद्द करो। रक्षित चौरसिया एडमिशन रद्द करो। જે આરોપી છે રક્ષિત ચોરસિયા તે હવે રક્ષિત ચોરસિયા અમારા 4th યરનો 8th સેમેસ્ટરનો સ્ટુડન્ટ હતો, જે બીજા રાજ્યનો છોકરો છે અને અહીંયા આગળ એ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, એટલી જાણકારી મારી પાસે છે। જે થયું એ ખૂબ દુઃખદ ઘટના છે અમારા યુનિવર્સિટી તરફ માટે પણ અને શહેર માટે પણ। હવે જ્યાં સુધી એમની વાત છે, અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે અમે ડીનને લઈને અમે આ બાબતની વાત કરીને, ચર્ચા કરીને જે કંઈ કમિટીનું પુનર્ગઠન કરીને જે કંઈ રચનાત્મક, જે કંઈ શિક્ષાત્મક પગલાં લેવાના અમારા પર્યુમાં હશે તો અમે લઈશું અને છતાં પણ અમે લીગલ સેક્શનની સલાહ લઈને આગળ વધીશું। આજ રોજ NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે MS યુનિવર્સિટીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જેવી રીતે 13 તારીખના રોજ વડોદરા ખાતે કારેલીબાગ વિસ્તારમાં જે અકસ્માત થયો હતો તે ખૂબ ગંભીર અકસ્માત હતો, તેને ધ્યાનમાં લઈને આજરોજ NSUI આવેદનપત્ર આપવા માટે આવ્યું છે। કારણ કે જે વિદ્યાર્થી હતો રક્ષિત ચોરસિયા તે MS યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં ભણતો હતો। જ્યારે કાયદાકીય જે ફેકલ્ટીમાં ભણતો હોય અને પોતે જ કાયદો ભૂલીને આ પ્રકારનું કૃત્ય કરતો હોય તેને ધ્યાનમાં લઈને આજરોજ NSUI હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને વાઇસ ચાન્સેલરને માંગ કરશે કે આવા જે બી વ્યક્તિ હોય તેને MS યુનિવર્સિટીથી સસ્પેન્ડ કરી તેને દૂર કરવામાં આવે। કારણ કે ભૂતકાળમાં પણ જો કોઈ નાની મારામારી થતી હોય અને પોલિટિકલ કોઈક એવું ઇન્સિડન્ટ થતો હોય તો યુનિવર્સિટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે। આ તો એક ગુનાહિત વ્યક્તિ છે જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। તેથી યુનિવર્સિટી આવા વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવા વ્યક્તિને દૂર કરે તેવી NSUIની આજરોજ માંગ છે। MS યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં અભ્યાસ કરતો રક્ષિત ચોરસિયા જે BA LLBના ચોથા સેમમાં છે, જે રીતે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મૃત્યુ પામેલ છે, જે ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે। આ જે વ્યક્તિ છે રક્ષિત ચોરસિયા તે નશાની હાલતમાં હતો, ક્યાંક ને ક્યાંક તેનું જે વર્તન હતું તે વિકૃત હતું। આ એક અકસ્માત સર્જાયા પછી માણસના મોઢા પર દુઃખનું જે હોવું જોઈએ, પરંતુ તે તેની જાણકારી ખબર નહીં કે કઈ જાતનું વર્તન કરી રહ્યો હતો, અનધર રાઉન્ડની બૂમો પાડી રહ્યો હતો। ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે। વાત કરીએ તો ભૂતપૂર્વમાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓને લડાઈ ઝઘડાના બાબતોમાં સસ્પેન્ડ કરવામાં આવે છે। તેથી આજે NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આવા જે નશેડીઓ છે, જે અકસ્માત સર્જ્યો છે, એક રીતે મર્ડર કર્યું કહેવાય, આવા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે MS યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે।